જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. કેનેડામાં કરોડો કમાઈને પરત ફરેલો એક ગુજરાતી કરોડપતિ રસ્તા પર ચાલતા એક ગરીબ વૃદ્ધનું અપમાન કરે છે. પરંતુ માત્ર 12 કલાક પછી નસીબ એવી પલટી મારે છે કે એ જ કરોડપતિ એ જ વૃદ્ધના પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આખરે એક જ દિવસમાં એવું તે શું બન્યું કે તેના કરોડો રૂપિયા પણ કામ ન આવ્યા? ચાલો જાણીએ આજની વાર્તા. કેનેડાના ટોરોન્ટો શહેરમાં એક સમયે ખાલી હાથે ગયેલો સમીર આજે હોટલ ઇન્ટરનેસ્ટીનો મોટો રાજા બની ગયો હતો. તેની પત્ની કવિતા પણ તેના આ બિઝનેસમાં બરોબરની ભાગીદારી હતી. આલિશાન બંગલો, 4-5 મોંઘી ગાડીઓ અને ઇન્ડિયાના કોઈ પણ ખૂણે ફરવા જવાની તાકાત, આ બધી સગવડોએ સમીર અને કવિતાના મનમાં એક મોટો અહંકાર ઊભો કરી દીધો હતો. તેઓ માનતા ગયા હતા કે દુનિયાની કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે ભાવના પૈસાથી ખરીદી શકાય છે. કેનેડાની ચમકદમકમાં તેઓ ગુજરાતમાં આવેલા પોતાના નાના એવા ગામને અને પોતાની દેશી સંસ્કૃતિને સાવ ભૂલી ગયા હતા. 15 વર્ષ પછી પહેલીવાર કોઈ સગાના લગ્ન માટે તેઓ ભારત પાછા આવ્યા હતા. લગ્ન પત્યા પછી સમીરની માસીએ ખૂબ આગ્રહ કર્યો કે આટલા વર્ષે આવ્યો છો તો દ્વારકાધીશના દર્શન કરતા જાઓ. શરૂઆતમાં તો કવિતાએ બહુ નાકનું ટીચકું ચડાવ્યું કે ત્યાં બહુ ધૂળ હશે, ભીડ હશે, આપણાથી એ બધું સહન નહીં થાય. પણ સમીરને લાગ્યું કે કદાચ એકાદ દિવસની જ વાત છે એટલે બંને એક ગાડી ભાડે કરીને દ્વારકા જવા નીકળ્યા. રસ્તામાં કવિતા સતત ભારતની ગરીબી, રસ્તાઓ અને લોકોના કપડાની મજાક ઉડાવતી હતી. તે વારંવાર સમીરને કહેતી હતી કે સારું છે આપણે કેનેડા જતા રહ્યા, નહીંતર આપણે પણ આ લોકોની જેમ ધૂળ ખાતા હોત. રસ્તો થોડો ખરાબ હતો અને વરસાદને કારણે ખાડામાં કાદવ ભરાયેલો હતો. કાર એક ગામ પાસેથી પસાર થઈ રહી હતી. રસ્તાની કોરે એક વૃદ્ધ માણસ પોતાના માથા પર ભગવાનના શણગારનો અને પ્રસાદનો ટોપલો લઈને પગપાળા જતો હતો. તેના કપડાં સાવ સાધારણ અને થીગડા મારેલા હતા. ડ્રાઈવરે ધીમે ચલાવવાને બદલે કાર સીધી કાદવના ખાડામાંથી કાઢી. કારના પૈડામાંથી પડેલો બધો જ કાદવ પેલા વૃદ્ધ માણસના કપડાં અને ચહેરા પર પડ્યો. કાર ઊભી રહી ગઈ. પેલા વૃદ્ધે આંખમાંથી કાદવ લૂછતા કાર તરફ જોયું. કવિતાને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અહંકાર દેખાડવો હતો. તેણે કારનો કાચ નીચે કર્યો, પોતાના પર્સમાંથી 500 રૂપિયાની એક કડકડતી નોટ કાઢી અને પેલા વૃદ્ધના મોઢા પર ફેંકીને કહ્યું કે જાઓ, નવા કપડાં લઈ લેજો અને રસ્તાની વચ્ચે ચાલવાનું બંધ કરો. પેલા વૃદ્ધ માણસે કંઈ ન કીધું, બસ એ નોટ જમીન પર પડેલી જ રહેવા દીધી અને નીચું જોઈને ચાલવા લાગ્યો. સમીર અને કવિતા મોટેથી હસતા હસતા આગળ વધી ગયા. તેમને જરાય અંદાજો નહોતો કે તેમણે ફેંકેલી આ 500 રૂપિયાની નોટ અને તેમનો આ અહંકાર કલાકો પછી તેમને
કેવી સ્થિતિમાં મૂકવાનો હતો. બપોર સુધીમાં સમીર અને કવિતા દ્વારકા પહોંચી ગયા. મંદિરમાં અને બજારમાં માણસોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ચારે બાજુ ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ હતું. પણ આ બંને માટે તો આ બધું એક યાતના સમાન હતું. કવિતા સતત વીઆઈપી લાઈન ગોતતી હતી અને સમીર પૈસાની લાલચ આપીને જલ્દી દર્શન પતાવવાની તૈયારીમાં હતો. તેઓ બંને ભગવાનના દર્શન કરવાને બદલે આસપાસના લોકોની ગરીબી અને વ્યવસ્થાને કોસવામાં જ વ્યસ્ત હતા. દર્શન કરીને બંને બહાર આવ્યા અને બજારમાં ફરવા લાગ્યા. કવિતાના હાથમાં એક અત્યંત મોંઘી બેગ હતી. આ બેગમાં તેમનું આખું અસ્તિત્વ હતું. બંનેના કેનેડાના પાસપોર્ટ, લાખો રૂપિયાના ક્રેડિટ કાર્ડ, રોકડ રકમ અને સૌથી અગત્યની વસ્તુ સમીરના સ્વર્ગવાસી માતાની છેલ્લી ચિઠ્ઠી. સમીર ગમે તેટલો પૈસાદાર હતો, પણ તે પોતાની માની આ ચિઠ્ઠી હંમેશા પોતાની પાસે રાખતો હતો. ભીડમાં ચાલતા ચાલતા ક્યારેક કવિતાના ખંભા પરથી એ બેગ પડી ગઈ કે ચોરાઈ ગઈ તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો. જ્યારે તેઓ કાર પાસે પાછા આવ્યા ત્યારે કવિતાએ પોતાના ખંભા તરફ જોયું. તેનો શ્વાસ અધર થઈ ગયો. બેગ નહોતી. સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. બંને પાગલની જેમ આખા બજારમાં, મંદિરના પગથિયા પર, દર્શનની લાઈનમાં દોડવા લાગ્યા. કેનેડાનો આ મોટો બિઝનેસમેન આજે રસ્તા પર ભિખારીની જેમ લોકોને પૂછી રહ્યો હતો કે કોઈએ મારી બેગ જોઈ છે. સાંજ પડવા આવી હતી. સૂરજ આથમી રહ્યો હતો અને સાથે સાથે સમીર અને કવિતાની આશાઓ પણ ડૂબી રહી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ પરત કંઈ થઈ શકે તેમ નહોતું. તેમની પાસે હવે ચા પીવાનો પણ 1 રૂપિયો નહોતો. ડ્રાઈવર પણ કાર લઈને પાર્કિંગમાં ક્યાંક જતો રહ્યો હતો અને ભીડમાં મળતો નહોતો. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. દરિયા કિનારેથી આવતો ઠંડો પવન કવિતાના શરીરને ધ્રુજાવી રહ્યો હતો. જે સ્ત્રી થોડા કલાકો પહેલાં લોકોના કપડાં જોઈને હસતી હતી, તે અત્યારે ફાટેલી હાલતમાં એક ઓટલા પર બેસીને ચોધારા આંસુએ રડી રહી હતી. પાસપોર્ટ વગર કેનેડા કેમ જવાશે? કાર્ડ વગર હોટલમાં કેમ રહેવાશે? સમીરને પોતાની માની ચિઠ્ઠી યાદ આવી રહી હતી. અહંકારનો આખો મહેલ એક જ ક્ષણમાં ધરાશયી થઈ ગયો હતો. રાતનો અંધકાર તેમને ડરાવી રહ્યો હતો. ત્યારે જ પાછળથી કોઈનો અવાજ આવ્યો. તે અવાજ એક સાધારણ દેખાતા ગ્રામણી માણસનો હતો. તેણે માથે પાઘડી બાંધી હતી અને હાથમાં એક ફાનસ હતું. અંધારામાં તેનો ચહેરો બરાબર દેખાતો ન હતો. તેણે ધીમા અવાજે સમીરને પૂછ્યું કે ભાઈ, તમે બંને બહુ ગભરાયેલા અને થાકેલા લાગો છો. કોઈ મુશ્કેલી પડી છે? સમીર, જે સામાન્ય રીતે આવા લોકો સાથે વાત કરવાનું ટાળતો, તે આજે લાચાર હતો. તેણે રડતા અવાજે પોતાની બેગ ખોવાયેલાની વાત સંભળાવી. તે માણસે શાંતિથી બધું સાંભળ્યું અને કહ્યું કે રાત બહુ ઠંડી છે. તમારી પાસે ઓઢવા માટે કાંઈ નથી. તમે મારા ઘરે ચાલો. મારું ઘર નાનું છે, પણ ત્યાં તમને ઠંડી નહીં લાગે અને જમવાનું પણ મળી રહેશે.
સવારે આપણે બેકની શોધખોળ કરીશું. કવિતાને કોઈ અજાણ્યા અને ગરીબ માણસના ઘરે જમવામાં ડર લાગતો હતો, પણ અત્યારે બીજો કોઈ રસ્તો ન હતો. તેઓ બંને તે માણસની પાછળ ચાલવા લાગ્યા. થોડુંક ચાલ્યા પછી તેઓ એક સાવ કાચા માટીના અને નળિયાવાળા મકાન પાસે પહોંચ્યા. ઘરમાં જતા જ એક વૃદ્ધ માજીએ તેમનું સ્વાગત કર્યું. ઘરમાં માંડ એક ખાટલો અને એક ચૂલો હતો, પણ ઘર એકદમ ચોખ્ખું હતું. માજીએ તરત જ ચૂલા પર દેવતા સળગાવ્યો. થોડી જ વારમાં ગરમા ગરમ બાજરાના રોટલા, ઓળો અને માખણ તૈયાર થઈ ગયું. કવિતા, જે 5 સ્ટાર હોટલ સિવાય કંઈ જમતી નહોતી, તે આજે ભૂખને કારણે એ માટીના વાસણમાં પણ અમૃતની જેમ જમવા લાગી. જ્યારે સમીરે રોટલાનો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, ત્યારે તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આ સ્વાદ, આ હૂંફ, આ સુગંધ બરાબર 15 વર્ષ પહેલાં તેની પોતાની મા તેને આવો જ રોટલો ખવડાવતી હતી. કેનેડાના પીઝા અને બર્ગર વચ્ચે તે પોતાની માના હાથનો સ્વાદ ભૂલી ગયો હતો. આજે આ અજાણ્યા ગરીબ માજીના હાથમાં તેને પોતાની સગીમાં દેખાઈ રહી હતી. જમી લીધા પછી માજીએ ઘરમાં રહેલો એકમાત્ર ખાટલો સમીર અને કવિતા માટે પાથરી દીધો અને પોતે જમીન પર જૂના ગોદડા પાથરીને સૂઈ ગયા. સમીરને ઊંઘ નહોતી આવતી. તે વિચારી રહ્યો હતો કે પૈસાથી આપણે મોટા નથી થતા, મોટા થવાય છે દિલથી. આ ગરીબ દંપતી પાસે કાંઈ નથી, છતાં તેમનું દિલ કેટલું મોટું છે. સવારનો કુમળો તડકો માટીના ઘરના આંગણામાં પડ્યો. સમીરની આંખ ખુલી. તેણે જોયું કે પેલા વૃદ્ધ કાકા બહાર ખાટલા પર બેસીને દાંતણ કરી રહ્યા હતા. સમીર અને કવિતા બહાર આવ્યા. અંજવાળામાં જ્યારે સમીરે તે વૃદ્ધ કાકાનો ચહેરો જોયો, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. કવિતાએ પણ પોતાના મોઢા પર હાથ મૂકી દીધો. આ એ જ વૃદ્ધ માણસ હતા, કાનજી બાપા, જેના પર ગઈકાલે સવારે તેમણે કારનો કાદવ ઉડાવ્યો હતો. ઘરની બહાર દોરી પર કાદવથી ખરડાયેલા એ જ કપડાં સુકાઈ રહ્યા હતા. સમીરની નજર ઘરના મંદિરમાં પડી. ભગવાનની મૂર્તિ પાસે પેલી 500 રૂપિયાની કડકડતી નોટ મૂકેલી હતી, જે કવિતાએ અહંકારમાં તેના પર ફેંકી હતી. સમીરને હવે બધું સમજાઈ ગયું હતું. કાનજી બાપા ગઈકાલે રાતે જ તેમને ઓળખી ગયા હતા. જે લોકોએ તેમનું અપમાન કર્યું હતું, તેમના કપડાં બગાડ્યા, એ જ લોકોને એમણે આખી રાત પોતાના ઘરનો એકમાત્ર ખાટલો આપી દીધો. પોતે જમીન પર સૂઈ ગયા અને પોતાના ભાગનું જમવાનું પણ તેમને ખવડાવી દીધું. સમીર દોડીને કાનજી બાપાના પગમાં પડી ગયો. તે નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. બાપા, અમને માફ કરી દો. અમે પૈસાના નશામાં આંધળા થઈ ગયા હતા. અમે તમારું અપમાન કર્યું અને તમે અમને ભગવાનની જેમ સાચવ્યા. સમીર રડતા રડતા બોલી રહ્યો હતો. તમે ગઈકાલે રાતે જ અમને કેમ ન કાઢી મૂક્યા? કાનજી બાપાએ હસીને સમીરને ઊભો કર્યો અને માથે હાથ ફેરવતા કહ્યું,
બેટા, ભૂલ તો માણસથી જ થાય. તમારા કપડાં કાદવથી બગાડ્યા હોત તો તમે ધોઈ નાખત. એમ મારા કપડાં બગડ્યા તો મેં ધોઈ નાખ્યા. એમાં હું વેર શું કામ રાખું? અને આ 500ની નોટ મેં મંદિરમાં મૂકી દીધી છે, કારણ કે ગુસ્સામાં અને અહંકારમાં ફેંકાયેલો પૈસો ભગવાનનો જ કહેવાય. એ અમારા ગરીબના કામમાં ન આવે. આ શબ્દો સાંભળીને કવિતા પણ રડી પડી. કેનેડાના લાખો ડોલર આજે આ ગામડાના અભણ કાકાના સંસ્કારો સામે સાવ કંગાળ અને વામણા લાગી રહ્યા હતા. તેમને સમજાયું કે સાચી સંપત્તિ બેંક બેલેન્સ નહીં પણ માણસાઈમાં છે. પણ સમીરાના મનમાં હજુ એક જ ડર હતો, તેની બેગ અને માની ચિઠ્ઠીનું શું થશે? કાનજી બાપાએ સમીરને શાંત કર્યો અને અંદર ઓરડામાં ગયા. થોડી વાર પછી તેઓ બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં એક બેગ હતી. સમીરા અને કવિતાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ તેમની જ ખોવાયેલી બેગ હતી. કાનજી બાપાએ કહ્યું, બેટા, ગઈકાલે સાંજે મારો દીકરો મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાં તેને ભીડમાં પગથિયા પાસે આ બેગ મળેલી. તેને ખબર નહોતી કે આ કોની છે. તેમાં અંગ્રેજીમાં કાગળિયા હતા. એટલે અમે વિચાર્યું કે સવારે પોલીસને આપી દઈશું. પણ રાતે જ્યારે તમે તમારી બેગની વાત કરી રહ્યા ત્યારે હું સમજી ગયો હતો કે આ બેગ તમારી જ છે. પણ રાતે તમે બહુ ગભરાયેલા હતા, એટલે મેં વિચાર્યું કે સવારે શાંતિથી આપીશ. સમીરે તરત જ બેગ ખોલી અંદરના કેનેડાના પાસપોર્ટ કે રોકડા રૂપિયા જોવાની તેને કોઈ ઉતાવળ નહોતી. તેણે સૌથી પહેલાં અંદરના ખાનામાંથી પોતાની માની પેલી જૂની ચિઠ્ઠી કાઢી અને તેને છાતીએ લગાવીને ચૂમી લીધી. આજે તેને એ ચિઠ્ઠીની સાચી કિંમત સમજાઈ ગઈ હતી. તેની માએ હંમેશા તેને સંસ્કારી અને પ્રેમાળ બનવાનું કહ્યું હતું, પણ કેનેડા જઈને તે બધું ભૂલી ગયો હતો. કાનજી બાપાના રૂમમાં જાણે ભગવાનને તેને એક જબરદસ્ત તમાચો મારીને જગાડ્યો હતો. કવિતા, જે ગઈકાલ સુધી ગામડાના લોકોને તિરસ્કારથી જોતી હતી, તે આજે કાનજી બાપાના પત્નીના ગળે વળગીને રડી રહી હતી. તેણે રમીલાબાને વચન આપ્યું કે તે હવે ક્યારેય કોઈને નાના નહીં સમજે. ક્યારેય સમીર અને કવિતા પાછા જવા માટે કારમાં બેઠા ત્યારે તેઓ જૂના સમીર અને કવિતા નહોતા રહ્યા. તેમનો બધો જ અહંકાર દ્વારકાની એ પવિત્ર માટીમાં ઓગળી ગયો હતો. કેનેડા પહોંચ્યા પછી તેમણે સૌથી પહેલું કામ એ કર્યું કે પોતાના ગામમાં એક મોટી હોસ્પિટલ અને ગરીબ બાળકો માટે શાળા બનાવી. હવે તેઓ દર વર્ષે ભારત આવે છે અને કાનજી બાપાના એ જ માટીના ઘરમાં રોકાઈને બાજરાનો રોટલો જમે છે. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે વિદેશની ધરતી પર ભલે આપણે ગમે તેટલા ડોલર કમાઈ લઈએ, પણ આપણા વતનની માટી અને સંસ્કારો ક્યારેય ભૂલવા ન જોઈએ. પૈસો જીવનમાં જરૂરી છે, પણ માણસાઈ, નમ્રતા અને પ્રેમ જ માણસને સાચા અર્થમાં ધનવાન બનાવે છે. મા બાપના આપેલા સંસ્કારો જ આપણો સાચો વારસો છે. તો મિત્રો,
વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.